નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં પંચમ ભાવમાં જો બુધ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં પાંચમા ભાવમાં યા તો પંચમ ભાવ કે ત્રિકોણ સ્થાનમાં અર્થાત પ્રેમ, પ્રણય, આકર્ષણ, સાહસ, પરાક્રમ, વિદ્યા અને સંતાન એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ પુરુષ જાતકની જન્મ કુંડળી જો હોય તો એમાં શુક્રકોશ અને સ્ત્રી જાતકની જન્મ કુંડળી જો હોય તો એમાં અંડકોશ એની સ્થિતિ એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ સૂર્યની રાશિ 5 અર્થાત સિંહ રાશિ એ જ્યાં આવે છે ત્યાં બુધ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહમૈત્રી ચક્રમાં આ બુધ અને સૂર્ય એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. સાથે જ આ બુધ જે છે એ છઠ્ઠા ભાવ અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, ઉચાટ, લપ, ઉપાધિ અને સાથે જ કોર્ટ કચેરી એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે એ ભાવમાં આવતી રાશિ 6 અર્થાત કન્યા રાશિ એનો પણ એ પોતે સ્વામી થતો હોવાના કારણે પોતે જ દોષપૂર્ણ બને છે અને એના કારણે જ એ તમને વિદ્યા સુખ અને સંતાન સુખ એમ બંને બાબતના સુખ જે છે એ પ્રાપ્ત કરવાના વિષયમાં કોઈને કોઈ રીતે અડચણ યા પરેશાની એ પ્રાપ્ત કરાવશે. સાથે જ આ બુધ જે છે એ પોતે વિવેક, બુદ્ધિ અને સંસ્કાર એની સાથે સંબંધિત બાબત એનો કારક ગ્રહ હોવાના કારણે તથા પોતે વિદ્યાસુખ સ્થાનમાં અર્થાત આગળ કહ્યું એમ પાંચમા ભાવમાં રહેલો હોવાના કારણે મહેનત કે પરિશ્રમના બળ દ્વારા વિદ્યા અને બુદ્ધિ સાથે સંબંધિત બાબતમાં તમને વિશેષ કરી અને સારી સફળતા એ પ્રાપ્ત કરાવશે. ભાષાકીય વ્યવહારમાં ચતુરાઈનો ભાવ એ તમારી પાસે રખાવશે તથા સાથે જ તમારા ભાઈ બહેન સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો એમાં ઉણપ યા ખામીયુક્ત સ્નેહ સંબંધ એ એમની સાથે રખાવશે અથવા એમનાથી પ્રાપ્ત કરાવશે. આ બુધ જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી લાભ સ્થાનને યા તો 11મા ભાવને પોતાના સામાન્ય મિત્ર ગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહમૈત્રી ચક્રમાં બુધ અને શનિ એ એકબીજાના સમસ્વભાવ છે યા તો સામાન્ય મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ વિવેક બુદ્ધિની શક્તિ એના દ્વારા આવક પ્રાપ્ત કરવાની બાબતમાં વૃદ્ધિ એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ વિશેષ કરી અને માનસિક ક્ષમતા દ્વારા તમારા શત્રુ પક્ષ પર સારો એવો પ્રભાવ અને એમને હરાવવા યા હંફાવવાની બાબતમાં સારી એવી સફળતા એ પણ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.